આપનું નામ? કેતન બાબુભાઈ પટેલ, રાધે કૃષ્ણ ગ્રુપ સંચાલિત બોટ પોઈન્ટ ઓવારો હજીરા સ્વયંસેવક. આ વખતે ગણેશ વિસર્જનને લઈને કેવી રીતની તૈયારીઓ અહીં કરવામાં આવેલી છે? ગત વર્ષે આ તમામ સુરતીવાસીઓને ખૂબ જ સારા સહયોગથી ચાલુ વર્ષે અમે 2025માં જે ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા છે એમાં સ્થાનિક કંપનીઓના સાથ સહકારથી ટોટલ 12 મહાકાય ક્રેન, 600 થી 700 સ્વયંસેવકો અને 10 ફોર્કલિફ્ટ અને 10 સ્પેશિયલ ગેસ કટર, જે મોટી ગણેશ મૂર્તિ આવે છે તો મોટી ગણેશ મૂર્તિઓને જે કટિંગ માટે સ્પેશિયલ ગેસ કટર અમે રાખેલા છે. અહીંયા ક્યાંથી કેટલા સુધીની મૂર્તિઓ, જે સાઇઝમાં કેટલી મૂર્તિઓનું અહીં વિસર્જન કરવામાં આવશે? ગત વર્ષે જે અમારા ઓવારા પર જે વિસર્જન થયું છે, નાની ગણેશ મૂર્તિ, મંગલ મૂર્તિથી લઈને 32 ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે અને ચાલુ વર્ષે પણ નાની મૂર્તિ 37 ફૂટ સુધીની અમને મેસેજ મળ્યા છે કે 37 ફૂટ સુધીની ગળે મંદિરની મૂર્તિ છે એ પણ અહીં વિસર્જન થવા માટે આવનાર છે. એટલે કોઈ પણ સાઇઝની મૂર્તિ હશે અહીં વિસર્જન થશે. અહીં જે મોટી મોટી જે પ્રતિમાઓ છે ગણેશજીની, એને કેવી રીતે વિસર્જન કરવામાં આવશે અને કેવી રીતે એમાં વ્યવસ્થાઓ છે? વ્યવસ્થા રૂપે જે પણ ગણેશ પ્રતિમા આવે છે એન્ટ્રી ગેટથી એમની એન્ટ્રી થશે અને એમાં અમારા જે સ્વયંસેવકો જોડાયેલા છે એ મૂર્તિનું માપદંડ લેશે, કેટલા ફૂટ હાઈટની મૂર્તિ છે. પછી એમને એક ટોકન આપવામાં આવશે. ટોકનથી જે તે ક્રેન પર એમને લખવામાં આવશે કે ભાઈ 5 નંબરની ક્રેન, તો જે તે ક્રેન પર આવશે અને ત્યાંથી એમની પ્રતિમા ફોર્કલિફ્ટથી લિફ્ટ કરીને પ્લેટફોર્મ પર મૂકીને વિસર્જન કરવામાં આવશે, જે એમની નજરો સમક્ષ વિસર્જન થશે. હજી ગણેશ વિસર્જન દરમિયાન જે ગણેશ ભક્તો, આયોજકો જે પ્રતિમાઓ લઈને આવશે, તો એમને લઈને આ રાધેકૃષ્ણ ગ્રુપ દ્વારા કેવી વ્યવસ્થાઓ કરવામાં? વ્યવસ્થા રૂપે છે કે જે સુરતવાસીઓ આવે છે, જે ઓવારો અમારા 25 થી 30 કિલોમીટર સુરતના અંતરે છે, તેમના વ્યવસ્થા રૂપે ટ્રાફિકનું પૂરેપૂરું આયોજન છે, પાણીની વ્યવસ્થા પૂરેપૂરી છે, પ્લસ આજુબાજુ નાની નાની કેન્ટીનો પણ રાખવામાં આવી છે. એટલે કોઈ પણ અગવડતા નહીં પડે એવી પૂરેપૂરી અમારી પૂરજોશમાં તૈયારી છે અને અતિ ભવ્ય તૈયારી છે. ગણેશ વિસર્જનને લઈને ગણેશ આયોજકોને શું કહેશો? આપના માધ્યમથી હું મારા તમામ સુરતીવાસીઓ, ગણેશ મંડળોને એક અપીલ કરવા માંગુ છું કે ગત વર્ષે તો સારી રીતે આપનો સહયોગ મળ્યો છે, ચાલુ વર્ષે પણ અમે એવું રાખીએ છીએ કે તમે પણ તમારી ગણેશ મૂર્તિને બને એટલી જલ્દી આપના પંડાલમાંથી વિસર્જન માટે વહેલા તકે આવો તો એ રાબેતા મુજબ સમયસર અમારું કાર્ય પૂર્ણ થાય.